આજે આપણે એક એવા રાજાની વાત કરવાના છીએ જેમની સાચી તાકાત એમની તલવારમાં નહીં પણ એમના ચરિત્રમાં હતી. ચાલો છત્રપતિ શિવાજી મહારાજની આ ગાથાને સમજીએ. જુઓ, આપણે જ્યારે પણ ઇતિહાસના પાના ખોલીએ છીએ ત્યારે મહાનતાનો માપદંડ શું હોય છે? મોટાભાગે તો કોણે કેટલા યુદ્ધ જીત્યા, કોનું સામ્રાજ્ય કેટલું મોટું હતું, બસ એ જ શક્તિનો પર્યાય જ વિજય ગણાતો. પણ અહીં એક બહુ ઊંડો સવાલ ઊભો થાય છે કે સાચો વિજય છે શું? શું દુનિયા જીતી લેવી એ જ વિજય છે? કે પછી પોતાની જાત પર, પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવો એ સાચી જીત છે? તો ચાલો શિવાજી મહારાજના જીવનની એ જ વાત સમજીએ, જેમણે સાબિત કરી દીધું કે સાચો વારસો એ તલવારથી નહીં પણ ચરિત્ર અને સંયમથી બને છે. એટલે આ કોઈ ખાલી ઇતિહાસની વાર્તા નથી, પણ એ મૂલ્યોનો બોધપાઠ છે, જેના પાયા પર એક એવું સામ્રાજ્ય ઊભું થયું જેનો વારસો આજે પણ આપણી સાથે છે. તો શિવાજી મહારાજનો સમય કેવો હતો? એ હતી 17મી સદી, એકદમ તોફાની સમય. ચારે બાજુ સંઘર્ષ ચાલી રહ્યા હતા, અસ્થિરતા હતી, અને હા, મુગલ સત્તાનો દબદબો હતો. યુદ્ધ તો જાણે રોજની વાત હતી. અને એ સમયમાં યુદ્ધ જીતવાનો મતલબ શું થતો? લૂંટ, ક્રૂરતા અને સૌથી ખરાબ, સ્ત્રીઓનું અપમાન. એમને તો જાણે યુદ્ધમાં જીતેલી કોઈ ટ્રોફી ગણવામાં આવતી. આ માહોલ સમજવો બહુ જ જરૂરી છે, કારણ કે શિવાજી મહારાજે આ જ નિયમોને જડમૂળથી બદલી નાખ્યા. અહીંયા બે વિચારધારાઓ સીધી ટકરાઈ રહી હતી. એક બાજુ એ જમાનાના નિયમો, જ્યાં સત્તાનો મતલબ હતો અત્યાચાર, અને બીજી બાજુ શિવાજીનો સ્વરાજ્યનો સિદ્ધાંત, જ્યાં સત્તાનો મતલબ હતો ન્યાય અને દરેકની રક્ષા. અને હવે વાર્તા એવા મોડ પર આવે છે જે બધું બદલી નાખે છે. આ પ્રસંગ બન્યો કલ્યાણના કિલ્લામાં. યાદ રાખજો, આ ખાલી એક યુદ્ધની જીત નહોતી, આ તો ચરિત્રની અગ્નિ પરીક્ષા હતી. તો થયો એવું કે કલ્યાણનો જે ખૂબ જ મહત્વનો કિલ્લો હતો એ મરાઠા સેનાએ જીતી લીધો. એક શાનદાર જીત હતી, પણ સાચી કસોટી તો હવે શિવાજી મહારાજની થવાની હતી. હવે એ જમાનાના રિવાજ પ્રમાણે સૈનિકોએ લૂંટનો સામાન મહારાજ સામે રજૂ કર્યો, અને એમાં પરાજિત મુગલ સુબેદારની પુત્રવધુ પણ હતી. સૈનિકો તો ગર્વથી છલકાઈ રહ્યા હતા. એમને તો એમ જ હતું કે તેઓ પોતાના રાજાને જીતની સૌથી મોટી ભેટ આપી રહ્યા છે. આખા દરબારમાં એકદમ ઉત્સુકતા હતી. બધા જોઈ રહ્યા હતા કે મહારાજ હવે શું કરશે. અને પછી એકદમ શાંતિ વચ્ચે મહારાજે એ શબ્દો કહ્યા જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. એમણે કહ્યું, જો મારી માતા આટલી જ સુંદર હોત તો હું પણ સુંદર હોત. આ શબ્દો કોઈ રાજાના નહોતા, આ શબ્દો એક સંસ્કારી પુત્રના હતા. અને બસ આટલું કહ્યા પછી એમણે તરત જ હુકમ કર્યો, આમને પૂરા સન્માન અને સુરક્ષા સાથે એમના પરિવાર પાસે પાછા મોકલી દો. બસ આ એક આદેશે વર્ષો જૂના યુદ્ધના ક્રૂર રિવાજોને તોડી નાખ્યા. એમણે સાબિત કરી દીધું કે સન્માન એ કોઈ પણ સત્તા કરતાં ઘણું મોટું છે. જો આ કોઈ એક ઘટના નહોતી, આ તો એમની આખી વિચારધારાનું એક નાનકડું પ્રતિબિંબ હતું. તો ચાલો એમની આ વિચારધારા, એમના સ્વરાજ્યના આત્માને જરા ઊંડાણથી સમજીએ. શિવાજીનું હિન્દવી સ્વરાજ્ય. આ કોઈ ખાલી જમીનનો ટુકડો જીતવાનો ખ્યાલ નહોતો. ના, આ તો લોકોના દિલ જીતવાની વિચારધારા હતી. એક એવું રાજ્ય બનાવવાનો સંકલ્પ હતો જ્યાં કોઈ પણ ધર્મ કે જાતિ જોયા વગર દરેક વ્યક્તિ પોતાને સન્માનિત અને સુરક્ષિત અનુભવે. તો આ સ્વરાજ્યના પાયા શું હતા? સૌથી પહેલા પ્રજા, પછી ન્યાય અને સૌથી ઉપર સન્માન. એટલું જ નહીં, મસ્જિદો સહિત દરેક ધર્મના પૂજા સ્થાનોનું રક્ષણ થતું હતું. ટૂંકમાં દરેકને સ્થાન અને હેતુ મળતો. આ બધું બતાવે છે કે કલ્યાણની ઘટના કોઈ ભૂલથી નથી થઈ, એ તો એમના શાસનનો નિયમ હતો. અને હા, આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. શિવાજીનો સંઘર્ષ કોઈ ધર્મની વિરુદ્ધ નહોતો. એમનો સંઘર્ષ અત્યાચારની વિરુદ્ધ હતો. એટલે જ તો એમની સેનામાં અને એમના પ્રશાસનમાં દરેક ધર્મના લોકોને મહત્વનું સ્થાન મળ્યું હતું. તો સવાલ એ છે કે શિવાજી મહારાજનો વારસો આજે પણ આટલો જીવંત અને પ્રેરણાદાયક કેમ છે? એનું કારણ એ છે કે એમની સાચી મહાનતા, એમની તાકાત એમના ચરિત્રમાં હતી. કહેવાય છે ને કે દુશ્મનને હરાવવો સહેલો છે, પણ પોતાના અહંકારને હરાવવો તે જ સાચી રાજવીપણું છે. આ એક વાક્ય જાણે શિવાજીના આખા જીવનનો સાર કહી જાય છે. અને એ જ રીતે વિજય મેળવવો સહેલો છે, પણ વિજય પછી નમ્ર રહેવું
તે મહાનતા છે. જીત પછી ઝૂકી જવું, અહંકારને હાવી ન થવા દેવો, એ જ તો સાચી વીરતા છે. એટલે જ આજે એમને એમના ડર માટે નહીં, પણ એમના પ્રત્યે લોકોના મનમાં જે આદર હતો એના માટે યાદ કરવામાં આવે છે. એમનો વારસો એ વાતનો પાક્કો પુરાવો છે કે નૈતિક સત્તા ભૌતિક શક્તિ કરતાં ક્યાંય વધારે ટકે છે. લોકો ડરને ભૂલી જાય છે, પણ સન્માનને ક્યારેય નથી ભૂલતા. અને એટલે જ આપણે કહી શકીએ કે છત્રપતિ શિવાજી મહારાજનું ચરિત્ર એ એમણે ચલાવેલી કોઈપણ તલવાર કરતાં અનેક ગણું વધારે શક્તિશાળી હતું. શિવાજી મહારાજની આ ગાથા આજે પણ આપણને એક સવાલ પૂછે છે. આજની દુનિયામાં જ્યાં શક્તિ અને સત્તાને આટલું મહત્વ આપવામાં આવે છે, ત્યાં જો આપણે સન્માનને ભૂલી જઈએ તો તેની અસલી કિંમત શું ચૂકવવી પડે છે?